અનુસાર રાજકોટ શહેર પોલીસ દ્વારા 3 જૂન 2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત બાંગ્લાદેશી નાગરિકો મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર મામલે રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ડીસીપી રેન્કના 2 અધિકારી, એસીપી રેન્કના 4 અધિકારી, 12 પીઆઈ તેમજ 25થી વધુ ટીમો બનાવી રાજકોટ શહેરના તમામ પોલીસ મથકના વિસ્તારોમાં વસવાટ કરનારા બાંગ્લાદેશી નાગરિકો બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। જે અંતર્ગત સવાર સુધીમાં કુલ 5 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રાજકોટ ખાતે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે। જે 5 જેટલા બાંગ્લાદેશી નાગરિકો રાજકોટ શહેર ખાતે વસવાટ કરતા હતા તેમાં કુવાવડા રોડ પોલીસ સ્ટેશન તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે। દરમિયાન રાજકોટ શહેરમાં પણ શહેર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। શું વિગત છે? માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને માનનીય ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ એક ગત રાત્રિ મોડી રાત્રે ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી એક રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો। આ ઓપરેશન હેઠળ રાજકોટમાં અમારી પાસે 450 કરતાં વધારે સસ્પિશિયસ માણસોના ડેટા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર તરફથી મળ્યા હતા। તો એ ઓપરેશનના ભાગરૂપે માનનીય એડિશનલ સીપી સર ચેતન્ય માંડલિક સરના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, યુડબ્લ્યુ, એસઓજી, પેરોલ ફરલોની 13 ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની 12 ટીમ, આમ 25 ટીમ દ્વારા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી એક ઓપરેશન લોન્ચ કરવામાં આવેલ હતું અને તમામ માણસોને વેરીફાઈ કરવામાં આવેલ હતા। આ 450 માણસોને વેરીફાઈ કરતા 31 જેવા શંકાસ્પદ માણસો અમે ડિટેન કર્યા છીએ અને 31 પૈકી 5 માણસોનો બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રસ્થાપિત થયું છે। એને અમે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરીશું અને આ સિવાયના જે બાકી 26 માણસો છે એમને અમે એના ડોક્યુમેન્ટ ચકાસણી કરી રહ્યા છીએ અને એમાંથી પણ કોઈ શંકાસ્પદ અથવા એમની પાસે ફેક ડોક્યુમેન્ટ હશે અથવા બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રસ્થાપિત થશે તો એને પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી કરીશું। બાંગ્લાદેશીઓ કેટલા સમયથી ભારતમાં રહેતા હતા અને કઈ રીતના ભારતમાં રહેતા શું વાત છે? એ તમામ જે માણસો છે એ અલગ અલગ સમયગાળામાં ઇન્ડિયામાં પ્રવેશ કર્યો હતો એમને અને એને બોર્ડર ક્રોસ કરવા માટે અમુક એજન્ટ્સનો રોલ પણ સામે આવ્યો છે। એ એજન્ટ્સનો પણ વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું અને એની પાસેથી અમે 1-2 જે ઘૂસણખોર છે એમની પાસેથી એક આધાર કાર્ડ પણ મળ્યા છે તો એ બાબતે પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને જે આખું ચલાલા શહેરમાં પીસીબીસીએલ કચેરી